તો આવતીકાલે ઉત્તરાયણનો પર્વ મનાવવામાં આવશે, પરંતુ તે પૂર્વે આજે રાત્રે રાજ્યના મુખ્ય શહેરોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરના પતંગ બજારોમાં જાણે કીડિયારું ઉભરાયું હોય તેવી ભીડ જોવા મળી રહી છે। લોકો ફિરકીઓ વણાવવા અને પતંગોના જથ્થા લેવા માટે ઉમટી પડ્યા છે। ગુજરાતીઓનો તહેવાર પ્રત્યેનો ઉત્સાહ જરાય પણ ઓછો થયો નથી। ઠેર ઠેર ચીક્કી, જલેબીની દુકાનો પર લાંબી કતારો જોવા મળી રહી છે। ઉત્તરાયણ પર્વની અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાતવાસીઓમાં। ગુજરાતીઓ દર વર્ષે અનેરા ઉત્સાહ સાથે ઉત્તરાયણનું પર્વ મનાવતા હોય તેવા દ્રશ્યો હવે ફરી એકવાર છેલ્લા સમયની ખરીદી કરતા દ્રશ્યો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત મહાનગરોમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। છેલ્લા સમયની આ ખરીદી છે અને સાથે સાથે આવતીકાલે પૂરા જોમ અને જુસ્સા સાથે તેઓ પતંગ ચગાવી ઉત્તરાયણનું પર્વ મનાવી શકે તેવી તૈયારીના ભાગરૂપે આજે આખી રાત પતંગની કિનિયા બાંધવાની પણ તૈયારીઓ કરશે અને અનેક તૈયારીઓ સાથે પતંગબાજો પોતાના ધાબા પર, ફ્લેટ કે ટેનામેન્ટ મકાન હોય તેના ટેરેસ પર જઈને તે લોકો પોતાના પતંગ ચડાવશે અને ઉત્તરાયણની મજા માણશે। પરંતુ અત્યારે ઉત્તરાયણની તૈયારી માટેના ભાગરૂપે છેલ્લી ઘડીની આ ખરીદી અત્યારે બજારોમાં ઉપસી આવી છે અને જેના ભાગરૂપે ચારે ચાર મહાનગરોથી લઈને વિવિધ શહેરોમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેમાં મોટી સંખ્યામાં ગ્રાહકો એટલે કે લોકો પતંગ ખરીદવા માટે, દોરી ખરીદવા માટે ઉમટી પડ્યા છે। તો ગુજરાતના મહાનગરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટથી અમારા સંવાદદાતા રવિ મોટવાણી અમારી સાથે સીધા જોડાયા છે, જેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરે રાજકોટમાં કેવો માહોલ છે। રવિ, જણાવશો રાજકોટમાં છેલ્લા સમયની કેવી ખરીદી જોવા મળી રહી છે? મોંઘવારીની કોઈ અસર જોવા મળી રહી છે કે કેમ, અને કયા પ્રકારની તૈયારીઓ આવતીકાલ માટે? જી ભદ્રેશ, જરૂરથી જણાવી દઉં, રાજકોટની વાત કરીએ તો રાજકોટના સદર બજાર જે પતંગ માટે જે પ્રખ્યાત વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો। અત્યારે જે છેલ્લી થોડી કલાકો બાકી છે ત્યારે લોકો પતંગ દોરા સહિતની ખરીદી કરવા માટે પહોંચી ગયા છે। ત્યારે આજે પતંગ અને દોરા જે ખરીદી કરી લોકો પરિવાર સાથે નીકળે છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? જયભાઈ, પતંગ દોરાની ખરીદી કર્યું છું, શું કહેશો? પતંગ દોરાની ખરીદી કરી, શું કહેશો આને લઈને? કેટલી પતંગ લીધી? અરે ઘણી બધી પતંગ લીધી। આ મારો છોકરો મોજમાં છે અને આ તહેવાર આવવા જ જોઈએ, બધાને બિઝનેસ થાય, છોકરાઓને મજા આવે, આપણને મજા આવે, બધાને ચેન્જ મળે। અને આપણે ભારત દેશમાં રહી છીએ એના લીધે જે આપણને ઘણા બધા તહેવાર મળે છે ઉજવવા, એ ઉજવણીનો ખૂબ ખૂબ આનંદ બધાએ લેવો જોઈએ ને આપણે દબાવીને આનંદ લઈ છીએ। ચીકીને લીધી કે નહીં? દબાવીને આર્યો જુઓ। આ આપણી સાથે શું નામ બેન આપનું? દીપારવી ભટ્ટ। શું કહેશો, ચીકી ને જીંજરા ને બધી ખરીદી કરી છે લઈને? બધું ખરીદી થઈ ગઈ ને બધું સવારે લઈને અગાસીએ પહોંચી જાશું અને મજા કરશું। કેટલા મિત્રો અગાસીએ બધા ભેગા થવાના પરિવાર, શું કહેશો? 20 જણા તો અત્યારે ગણેલા છે, પછી બીજા એક્સ્ટ્રા છે એમ જ આવી પડે એ અલગ છે ને બધાનો ઊંધિયાનો ને બધાનો ઓર્ડર અપાઈ ગયો છે। અન્ય લોકો પણ આપણી સાથે જોડાવાનો પ્રયાસ કરીશું। શું કહેશો બેન, તમે બજારમાં નીકળ્યા છો? બજારમાં નીકળ્યા શોપિંગ કરવા, પતંગો ને ફિરકી લીધી, પતંગો હવે લેશું। કેટલી ફિરકી લીધી? 3। અને ચીકી ને એ બધું? ચીક્કીની લેવાઈ ગયું। ધાબે કેટલા લોકો ભેગા થવાના? બધા ગ્રુપમાં 20-25 જણા। તો આ લોકો છે એક ધાબે એકત્રિત થવાના છે સવાર માટે પૂરતી તૈયારી। નાની દીકરીઓ પણ આવી છે। શું કહેશો બેન, શું નામ આપનું? પરી, કેવી તૈયારી છે ઉત્તરાયણને લઈને? ફૂલ જોરદાર। શું ખરીદી કરી? અત્યારના તો પતંગ અને ફિરકી ને બધું ખરીદી। આ ચીકી જીંજરા ને બધું લીધું કે નહીં? હા। ધાબે કેટલા વાગે સવારે ચડી જશો? સવારે 7-8। તો ધાબે વહેલી સવારથી ચડી જશે, પવન હશે તો તેની સાથે પતંગ ઉડાડવાની પણ મજા મળશે। સાથે સાથે આ ચીકી અને એની પણ ખરીદી કરી લીધી છે, જીંજરાની પણ ખરીદી કરી લીધી છે। નાના બાળકો છે તે પણ પતંગ ખરીદી માટે આવે છે। શું નામ આપનું? મોહમ્મદ બાપુ। મોહમ્મદ, પતંગ લીધી કે નહીં? કેટલી લેવાની છે બાકી? ફિરકી લેવાની છે કે નહીં? ફિરકી તો લેવાની જોઈ ને, કેટલી ફિરકી લેવાની છે? ગાયના દોરો ભાઈ। આ દોરા અને ફિરકીની તૈયારીઓ કરી રહ્યા છે। નાના ટેણિયાઓ પણ આવી ગયા છે। સાથે સાથે રાજકોટની વાત કરીએ તો ચીકી જે અહીંથી ફેમસ છે, ચીકીની વેપારી છે તેમની પાસેથી પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। અત્યારે તૈયારીઓ ચાલી રહી છે ચીકીને લઈને। શું નામ આપનું? રાજેશભાઈ નડિયાપરા। રાજેશભાઈ, કેવી તૈયારી છે ચીકીને લઈને? એનું હમણાં 3-4 દિવસથી બહુ સારું છે, પણ ડિસેમ્બર મહિનો બહુ આપણે ગરમીના હિસાબે બહુ મંદી રહી હતી, પણ અટાણે 3-4 દી બહુ સારું રહ્યું છે।
અને લોકોનો સહયોગ એ બહુ સારો છે. સંક્રાંતિ જે દિવસે હોય વધારે ચીકી આપણે ખવાતી હોય છે, આ છેલ્લો દિવસ છે, કેવો માહોલ છે ગરાકીનો? એ 70-80% જેવી ગ્રાહકી થોડીક છે. 20% મંદુ છે. ઓલરેડી હું ઠંડી નહોતી પડી ને એના હિસાબે 20% થોડીક મંદી છે. કેટલા પ્રકારની ચીકી બનાવો છો? અમે લગભગ 22-23 પ્રકારની ચીકીને સાનીને એવું બધું બનાવીએ છીએ. કઈ ચીકી વધારે વેચાય? સૌથી વધારે ચીકી તલની જી. ચીકી વેચાય છે, માંડવીની જી, રવિ. વેચાય છે, દારિયા ક્રશ ચીકી અને કાળા તલની ચીકી, જી, રવિ. તલના લાડવા, મમરાના લાડવા. તો આ દ્રશ્યો છે રાજકોટના જે જી, બધા રવિ. ચીકીની પણ માર્કેટ છે, સાથે પતંગ પણ ફૂલ જોશમાં વેચાઈ રહી છે. જી જી ભદ્રેશ. જી રવિ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. સમગ્ર માહોલ રાજકોટમાં જે પતંગ બજારમાં જોવા મળી રહ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અમારા સંવાદદાતા રાજકોટથી જોડાયા હતા. તેમણે જણાવ્યું પ્રમાણે કે અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો, લોકો ધૂમ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ભલે મોંઘવારીની માર હોય પણ તેમ છતાં લોકોનો ઉત્સાહ ખરીદીમાં નોંધાઈ રહ્યો છે.